નમસ્તે વિદ્યાર્થી મિત્રો. વિદ્યાર્થીઓ, આપણે હવે 5મો પાઠ ભણી રહ્યા હતા કે ભારત દેશ આપણો આઝાદી તરફ પ્રણાય કરી રહ્યો છે. તો આપણે સાયમન કમિશન વિશે જોયું હતું કે એમાં જે 7 સભ્યો હતા એમાં આપણે કોઈ હિન્દીને લેવામાં આવ્યો ન હતો. એટલે સાયમન ગો બેકના નારા લગાવ્યા, લાલા લજપતરાય ઘવાયા અને મરી ગયા હતા. નહેરુ કમિટી પૂર્ણ સ્વરાજની માંગણી કરી આપણે 26 જાન્યુઆરી 1930ના રોજ, અને એ દિવસને આપણે પછી બંધારણ અમલમાં આવ્યું એ દિવસને આપણે ઉજવીએ છીએ. ત્યાર પછી આપણે દાંડી યાત્રા જોઈ હતી કે દાંડી યાત્રા ગાંધી બાપુએ 12મી માર્ચ 1930ના રોજ શરૂ કરી હતી અને 6 એપ્રિલે 1930ના રોજ સવારે 6:30 દરિયા કિનારે જઈ અને મેને નમક કા કાનૂન તોડ દિયા વિશે વાત કરી હતી. હવે વિદ્યાર્થી આપણે આગળ તો કે દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર કર્યો, દારૂબંધી છે, હિન્દુ મુસ્લિમ એકતા છે, અસ્પૃશ્યતા નિવારણ વગેરે અનેક રચનાત્મક કાર્યક્રમોનું આયોજન કરાયું. દાંડી કૂચ દરમિયાન વિદેશી કાપડનો બહિષ્કાર, દારૂબંધી, હિન્દુ મુસ્લિમની એકતા, અસ્પૃશ્યતા નિવારણ વગેરે રચનાત્મક કાર્યોનું આયોજન કરાયું. દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહથી આવેલી જાગૃતિના લીધે વિદ્યાર્થીઓ અસહકારના આંદોલનો દાંડી યાત્રા અને નમક સત્યાગ્રહના આવેલી જાગૃતિના લીધે અસહકારના આંદોલનો અને સત્યાગ્રહના કાર્યક્રમો દેશભરમાં શરૂ થયા. હવે આ કાર્યક્રમમાં સ્વદેશી આંદોલન, વિદેશી વસ્તુનો બહિષ્કાર, દારૂબંધી, દારૂના પીઠા ઉપર પેકેટિંગ, મહેસૂલી સહિતના કરવેરા ન ભરવાના કર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો સંબંધી સત્યાગ્રહ, સભાઓ, સરઘસોના કાર્યક્રમો થયા હતા. આ જાગૃતિ તથા આંદોલનને નબળા પાડવા તથા કચડી નાખવા સરકાર દ્વારા લાઠીચાર્જ, કારાવાસના સહિતના દમનકારી પગલાં લેવાયા હતા. સાંભળજો, જે દાંડી યાત્રા આપણે કરી હતી કે વિદેશી વસ્તુનો બહિષ્કાર કર્યો હતો, દારૂબંધી, દારૂના પીઠા પર પેકેટિંગ, મહેસૂલી સહિત કરવેરા ન ભરવાનું, ના કર આંદોલન, અસ્પૃશ્યતા નિવારણ કાર્યક્રમો, આ બધા સત્યાગ્રહો, સભાઓ ભરી, સરઘસો કાઢ્યા થયા હતા. આવું બધું આપણે આંદોલન કર્યું હતું અને જાગૃતિ તથા આંદોલન નબળા પાડવા માટે કચડી નાખવા સરકારે શું કર્યું હતું? આપણા ઉપર લાઠીચાર્જ કર્યો. પછી કારાવાસ સહિત દમનકારી પગલાં પણ લેવા કચડી રાખવા માટે સરકારે લાઠીચાર્જ કર્યો, કારાવાસ સહિત દમનકારી પગલાં લીધા. આના પ્રતિક્રિયા રૂપે એટલે કે સરકારે આપણા પર લાઠીચાર્જ કર્યો, પછી જેલમાં પૂરી દેતા હતા. તો કે આની પ્રતિક્રિયા રૂપે દેશની અંદર રેલવે છે, પોલીસ સ્ટેશન છે, પોસ્ટ ઓફિસ છે, બરાબર છે, અન્ય સરકારી ઇમારતો છે, તોડફોડ હુમલા જેવા હિંસક બનાવો પણ બન્યા. હવે આ ઘટનામાં અબ્દુલ ગફર ખાન સરહદના ગાંધીના નેતૃત્વ હેઠળ આંદોલન, મુંબઈ પાસે વડલાના પીઠ ઉપર નાગરિકોનો હુમલો, દિલ્હીમાં કસ્તુરબા ગાંધીના નેતૃત્વ હેઠળ દારૂબંધી, પેકેટિંગ, સુરતના ધરાસણા તથા વિરમગામના વિસ્તારમાં આવેલા મીઠાના સત્યાગ્રહો ઉપરાંત સરકારી નોકરીનો ત્યાગ, સરકારી શાળાઓમાંથી અભ્યાસ છોડી દેવાના કાર્યક્રમો મુખ્ય ગણાયા. આમ વિદ્યાર્થીઓ, આપણે દાંડી યાત્રાની જાગૃતિના રૂપે ઘણા બધા આંદોલન કર્યા હતા. સરકારે સામે લાઠીચાર્જ કર્યો, કારાવાસ કર્યા અને ઘણા બધા આંદોલનો થયા. સરકારી શાળાનો અભ્યાસ છોડી દેવાના પણ કાર્યક્રમો મુખ્ય બન્યા હતા. હવે ગાંધી ઇરવિન કરાર અને ગોળમેજી પરિષદો અને સત્યાગ્રહની મોકૂફી. તો બ્રિટિશ સરકારે ભારતે કેવા પ્રકારનું બંધારણ તથા સુધારા આપવા માટે ગોળમેજી પરિષદ બોલાવી. કઈ પરિષદ? ગોળમેજી પરિષદ. કઈ પરિષદ બોલાવી? ગોળમેજી. અને આ પહેલી પરિષદ લંડનમાં મળી. ક્યાં મળી? લંડનમાં. કઈ સાલમાં? કે નવેમ્બર 1930માં. ગોળમેજી પરિષદ પહેલી લંડનમાં મળી 1930માં, પણ તે કોંગ્રેસની ગેરહાજરીને લીધે નિષ્ફળ ગઈ. કોંગ્રેસની ગેરહાજરીના લીધે શું થઈ ગઈ? નિષ્ફળ. પહેલી લંડનમાં મળી પણ કોંગ્રેસ લોકોએ હાજરી આપી નહીં અને એના લીધે શું થઈ ગયું? નિષ્ફળ ગઈ. કોંગ્રેસને મનાવવા ગાંધીજી અને ઇરવિન વચ્ચે
એક સમજૂતી થઈ એને કહેવાય છે ગાંધી ઇરવિન સમજૂતી. સાંભળજો, કોંગ્રેસને મનાવવા માટે એક સમજૂતી થઈ વચ્ચે, ગાંધીજી અને ઇરવિન વચ્ચે. કોના કોના વચ્ચે? ગાંધીજી અને ઇરવિન વચ્ચે સમજૂતી થઈ, જેને કહેવાય છે ગાંધી ઇરવિન સમજૂતી, માર્ચ 1931. જેમાં સત્યાગ્રહની નીતિ, જેમાં પકવાની સ્વતંત્રતા, 7 પેકેટિંગ સંમતિના મુખ્ય મુદ્દા હતા. સાંભળજો, આ સત્યાગ્રહ નીતિમાં જેમાં પકવવાની સ્વતંત્રતા, શની પકવવાની સ્વતંત્રતા, 7 શાંત પેકેટિંગની સમિતિના મુખ્ય મુદ્દા હતા. તે પછી બીજી ગોળમેજી પરિષદ, કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે માત્ર ગાંધીજી હાજર રહ્યા. હવે સાંભળજો, બીજી ગોળમેજી પરિષદ રચાઈ, એમાં ફક્ત ગાંધીજી હાજર રહ્યા. પણ બ્રિટિશ પક્ષે બંધારણ ઘડતરની ચર્ચા માટે અલગ અલગ કોમ માટે અલગ અલગ મતદાર મંડળોને વિભાજનકારી મુદ્દો ઉઠાવતા ગાંધીજી શું થઈ ગયા? નિરાશ થયા અને અંતે આ પરિષદ નિષ્ફળ ગઈ. હવે હિંદ છોડો લડત સાંભળજો. 1943માં હિંદ છોડો શબ્દ સમજો. હિંદ છોડો એટલે કોઈ પણ ભોગે હિન્દુસ્તાન છોડી દો. હવે આપણે ઘણી બધી લડતો લડી, સત્યાગ્રહ કર્યા, અસહકારનું આંદોલનને, ચંપારણ સત્યાગ્રહ છે ને ઘણા બધા સત્યાગ્રહ કર્યા, પણ છેલ્લે હિંદ છોડો લડત, દાંડી યાત્રા કરી, પછી કહે છે હિંદ છોડો લડત 1942-43. આ ટૂંકમાં આવે છે તમારે. તો કે વિશ્વયુદ્ધના બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો જાન્યુઆરી 1942માં. સાંભળજો, વિશ્વયુદ્ધના બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખી કોંગ્રેસની કારોબારી સમિતિએ વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય લીધો 1942માં. ક્રિપ્સ દરખાસ્ત દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નહોતી. ક્રિપ્સ દરખાસ્ત દ્વારા શું સિદ્ધ થયું? કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી ન હતું તથા હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો ઈરાદો ન હતો. તે હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું લાગતા ભારતીય હતાશ બની રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરી એક નવી આખરી લડત લડવા માટે તૈયાર કર્યા. ફરી એકવાર, ક્રિપ્સ દરખાસ્ત દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નથી અને હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો તેનો કોઈ ઈરાદો પણ નથી. હિન્દની પ્રજાને છેતરવાનો પ્રયાસ કરે છે તેવું ભારતીયોને લાગ્યું. ભારતીયો શું થઈ ગયા? નિરાશ થઈ ગયા અને ગુસ્સે થયા, રોષે ભરાયા. ગાંધીજીએ પ્રજાની નિરાશા દૂર કરવા માટે આખરી લડત લડી, છેલ્લી લડત લડી. કઈ? હિંદ છોડો લડત. મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિએ, સાંભળજો, મુંબઈમાં મળેલી કોંગ્રેસની મહાસમિતિ બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે, કઈ? 8મી ઓગસ્ટ 1942ના રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. શું કરવામાં આવ્યો? હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. મુંબઈમાં મળેલી કોંગ્રેસ મહાસમિતિની બેઠકમાં ગાંધીજીની આગેવાની હેઠળ 8મી ઓગસ્ટ 1942ની રાત્રે હિંદ છોડોનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવના બીજા દિવસ વહેલી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણીય કોંગ્રેસના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. વર્તમાનપત્રો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પ્રાંતિક અને જિલ્લા કક્ષાના કોંગ્રેસી નેતાઓ પણ પકડી લેવામાં આવ્યા હતા. ગાંધીજી સહિત બધા દેશ નેતાઓની ધરપકડને પરિણામે દેશના શહેરો તથા ગામોમાં એકાએક સખત હડતાળો પડી અને ગાંધીજી કહેલું, આઝાદી માટે મારી આ અંતિમ લડત છે. અને તેના લોકો મોટે ભાગે બધું બલિદાન કરવા તૈયાર હતા. તેમનું સૂત્ર હતું કરેંગે યા મરેંગે. તેમનું સૂત્ર શું હતું?
કરેંગે યા મરેંગે. તો વિદ્યાર્થીઓ ફરી હિંદ છોડો લડત તો કે છે ક્રિપ દરખાસ્ત દ્વારા સિદ્ધ થયું કે બ્રિટિશ સરકાર સત્તા છોડવા માગતી નહોતી. હિન્દુસ્તાનને સ્વરાજ્ય આપવાનો ઈરાદો કોઈ હતો નહીં. હિન્દની પ્રજાને ચિતરવાનો પ્રયાસ કરવા લાગ્યો. ગાંધીજીએ છેલ્લી આખરી લડત તૈયાર કરી. કઈ તારીખે? 8મી ઓગસ્ટ 1942ના રોજ હિંદ છોડો ઠરાવ પસાર કર્યો. 8મી ઓગસ્ટ 1942ના રાત્રે. અને ઠરાવના બીજી સવારે ગાંધીજી, વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના આઝાદ ઉપરાંત દેશના અગ્રણી નેતાઓની શું થઈ? ધરપકડ કરવામાં આવી. વર્તમાનપત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પ્રાંતિક કોંગ્રેસ નેતાઓને પણ પકડી લેવામાં આવ્યા હતા. ગાંધીજી સહિત ઘણા બધા નેતાઓની ધરપકડ થઈ અને સખત હડતાળ પર ગાંધીજી છેલ્લે કહ્યું હતું કે આ આઝાદી માટે મારી છેલ્લી લડત છે. શું વસુત્ર આપ્યું હતું? કરેંગે યા મરેંગે. હિંદ છોડો આંદોલનના દરમિયાન હડતાલો તો કે દેશની અંદર ગામો, શહેરો, ખેડૂતો, મજૂરો, યુવાનો, વિદ્યાર્થી, શિક્ષકો, વેપારીઓ, સ્ત્રીઓ વગેરે આ કાર્યક્રમમાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો. મજૂરોએ કારખાનામાં હડતાલો પાડી હતી. જમશેદપુરના લોખંડના કારખાના તથા મુંબઈ અને મદ્રાસની અંદર કાપડની જે મિલો હતી એ હડતાલો પડી હતી. આમ અમદાવાદની કાપડની 75 મિલોમાં 1,40,000 મજૂરોએ 105 દિવસની અંદર શાંત અને અપૂર્વ હડતાલ પાડી અને શાળા કોલેજમાં હડતાલો પાડી. અમદાવાદમાં 3.5 માસ સુધી બજારો બંધ રહ્યા હતા. હવે હિંદ છોડો આંદોલન દરમિયાન ભાંગફોડની પ્રવૃત્તિઓ તો દેશમાં ચારે તરફ લોકો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યા હતા. શાંત દેખાવની સામે સરકારની દમન નીતિ કે દેશની અંદર ચારે તરફ લોકોનો ક્રોધ બ્રિટિશ સરકાર સામે ભભૂકી ઉઠ્યો હતો. શાંત દેખાવની સામે સરકારની દમન નીતિ અપનાવતા શહેરો તથા ગામડાઓના લોકો ટોળાઓ તાર, ટેલિફોન, રેલવે લાઇન, સરકારી મકાનો, પોસ્ટ ઓફિસો, પોલીસ સ્ટેશન, સરકારી કચેરીઓ, પુલો, રસ્તાઓ, શાળા કોલેજના મકાનો, રેલવે સ્ટેશન તોડી નાખવાનો, તેમ મિલકતને લૂંટવાનો અને આગ લગાવવાના બનાવો મોટા પ્રમાણમાં બનવા લાગ્યા. સાંભળજો, હવે હિંદ છોડો લડત આપણે ચાલુ કરી તો આપણે સરકાર સામે હવે આપણો ક્રોધ હતો, ગુસ્સો હતો, તો આપણા લોકો શું કર્યું? બધા ભેગા થઈને રેલવે છે, ટેલિફોન છે, રેલવે લાઇન છે, સરકારી મકાનો છે, પુલ છે, રસ્તાઓ છે, શાળા કોલેજ, આ બધું સરકારી મિલકત છે એને તોડી નાખવાનો, મિલકતને લૂંટવાનો, આગ લગાવવાનો પ્રયત્ન બન્યા હતા. એમાં રેલવેને વધુ નુકસાન થયું હતું. કેટલાક વિસ્તારમાં લોકોએ બોમ્બનો પણ ઉપયોગ કર્યો હતો. વિદ્યાર્થીઓ યાદ રાખજો ખાસ. હવે લડતને કચડી નાખવા માટે સરકારની નિષ્ફળતા તો કે આ લડતની ઉગ્રતા અને મોટા પાયે વ્યાપકે સામુદાયિક ધરપકડ કરી. સરકારે શું કર્યું? આ લડતની જે ઉગ્રતા તે મોટા પાયે સરકારે બધાને ભેગા કરી દીધા. ભારે દમન નીતિના ટૂંકા સમયમાં સરકારની કચડી નાખવાની નીતિ પાર પાડી નથી. આખા દેશમાં ઠેર ઠેર ખૂબ મોટા પ્રમાણમાં લડતોનો ફેલાવો થયો. ભાગફોડ દ્વારા સરકારી તંત્રને ખોરી નાખવાનો પ્રયાસ થયા. 70,000 કરતાં વધારે લોકો જેલમાં પૂર્યા હતા. 70,000 કરતાં વધારે લોકોને જેલમાં પૂર્યા હતા. આ ચળવળ દરમિયાન 538 વાર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને 1,028 માણસોએ જાન ગુમાવ્યા હતા. 3200 માણસોને ઈજા થઈ હતી. અમદાવાદ અને પટણામાં ગોળીબાર કરતા વિદ્યાર્થીઓનું મૃત્યુ પામ્યા હતા. આ લડતમાં લોકોએ જે વ્યક્તિગત અને સામુદાયિક વીરતા બતાવી તેથી વિશ્વની સામે બ્રિટિશ સરકાર પણ એવી છાપ પડી કે વધુ સમય ભારતીયો પોતાનું શાસન ટકાવી શકશે નહીં. ચળવળમાં લોકો સ્વયંભૂ ચળવળ ચલાવી. હિંદ છોડો શબ્દ લોકોએ સ્વયંસ્ફુરિત ઘોષણા દ્વારા અપનાવેલો હતો. આ સૂત્રથી ડોમિનિયન સ્ટેટ સંસ્થાનિક સ્વરાજ્યનો ખ્યાલ અદૃશ્ય થઈ ગયો હતો. હવે પૂર્ણ સ્વરાજ જ જોઈશે તે માટે કટિબદ્ધ થયા. ત્યારબાદ 5 વર્ષ પછી ભારતને આઝાદી મળી હતી. એટલે કે છે કે સરકારે આ લડતને કચડી નાખવા માટે ઘણા બધા પ્રયત્ન કર્યા હતા. સરકારે લોકોને માર્યા, જેલમાં પૂર્યા, ઘણા બધા મરી ગયા. છતાંય આપણે આ ચળવળ ચાલુ રાખી હતી અને 5 વર્ષ પછી 1947માં આપણને આઝાદી મળી હતી. વિદ્યાર્થીઓ આપણે અહીંયા સુધી રાખીશું. પછી નેક્સ્ટ ટોપિક નેક્સ્ટ પીરિયડમાં ભણીશું.